હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ। તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। એમના માટે મેં ટોમેટો લીધા છે। આ રીતના એકદમ સરસ રેડ હોય એવા ટમેટાનો આપણે યુઝ કરીશું। તો આ રીતના આપણે આમના પીસ કરી લઈએ। આપણે આમની પ્રેશર કુકરમાં 2 થી 3 વિસલ કરવાની રહેશે। તો આપણે આમની વિસલ કરી લઈએ। તો જે ટમેટાની આપણે 3 વિસલ કરી હતી અને બાફી લીધેલા હતા તેમની આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લીધેલા છે। આ રીતના આમને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું। આ રીતે બધો જ બીનો જે ભાગ છે તે નીકળી ગયો છે અને આ રીતના પ્યુરી તૈયાર થઈ ગઈ છે। આપણે જે પ્યુરી તૈયાર કરી છે તેમને એક તપેલીમાં એડ કરીશું અને આને ઉકળવા દઈશું। આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું અને આમને સરસ રીતના હલાવીશું। તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને મરચું પાવડર એડ કરીશું અને આમને સરસ રીતના જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું રહેશે। આમનો પાણીનો ભાગ છે તે સરસ રીતના બળી જાય ત્યાં સુધી આપણે આમને કૂક કરવાનું રહેશે। તમે જોઈ શકો છો કે આપણું આ કેચઅપ છે તે ઘટ થવા લાગ્યું છે। આપણે આમને પ્લેટ ઉપર રાખી અને ચેક કરીશું કે આપણો કેચઅપ છે તે રેડી થઈ ગયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે આમાં પાણીનો ભાગ નથી દેખાતો, એટલે કે આપણો કેચઅપ છે તે સરસ રીતના કૂક થઈ ગયો છે। તો આ આપણો ટોમેટો કેચઅપ છે તે બની અને રેડી થઈ ગયો છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।